વિદેશમાં નોકરી અને વર્ક વિઝા આપવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતા ગઠિયાને વલસાડ સિટી પોલીસે મુંબઈ એરપોર્ટ પરથી દબોચી લીધો છે। વલસાડમાં ઓફિસ ખોલી સોશિયલ મીડિયા પર જાહેરાતો આપી ભોળા નાગરિકો પાસેથી 76 લાખ ખંખેરી આરોપી વિદેશ ભાગી ગયો હતો, પરંતુ વલસાડ પોલીસની સતર્કતા અને મુંબઈ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટની મદદથી આખરે આ ભેજાબાજ પોલીસના સંકાજામાં આવી ગયો છે। વલસાડ સિટી પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે। વિદેશમાં નોકરી આપવાના બહાને લાખો રૂપિયાની ઠગાઈ કરી વિદેશ ભાગી ગયેલા આરોપીની પોલીસે ફિલ્મી ઢબ્બે ધરપકડ કરી છે। ઘટના એવી હતી કે વલસાડમાં વર્ક વિઝા આપવાના નામે અનેક લોકો સાથે કુલ 76 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી। આ કાંડ આચરીને આરોપી વિદેશ ફરાર થઈ ગયો હતો। જો કે વલસાડ પોલીસે સતત આરોપીના લોકેશન પર વોચ રાખી રહી હતી। પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી દુબઈથી પરત ફરી રહ્યો છે। આ માહિતીના આધારે વલસાડ સિટી પોલીસે તાત્કાલિક મુંબઈ એરપોર્ટ પર વોચ ગોઠવી હતી અને ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટની મદદથી આરોપી પ્લેનમાંથી ઉતરે તે પહેલા જ તેને ઝડપી પાડ્યો હતો। પકડાયેલા આરોપીનું નામ છે મોહમ્મદ ગવાસ ઉર્ફ ગુલામ અબ્દુલ શેખ। પોલીસ તપાસમાં બહાર આવી છે કે આ ગઠિયાએ લોકોનો વિશ્વાસ જીતવા માટે વલસાડમાં એક વ્યવસ્થિત ઓફિસ પણ ખોલી હતી। એટલું જ નહીં, શિકાર શોધવા માટે તે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરતો હતો। ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર આકર્ષક જાહેરાતો આપીને તે બેરોજગાર યુવાનોને વિદેશમાં નોકરી અને વર્ક વિઝાની લાલચ આપતો હતો। આરોપી મોહમ્મદ ગવાસે અત્યાર સુધીમાં 5 જેટલા લોકો પાસેથી વિદેશ મોકલવાના નામે લાખો રૂપિયા પડાવી દીધા છે અને તેમના હાથમાં ન તો વિઝા આવ્યા કે ન તો નોકરી। વલસાડ સિટી પોલીસની ટીમે આ આંતરરાજ્ય કહી શકાય તેવા ગુનામાં ખૂબ જ કુનેહપૂર્વક કામગીરી કરી છે। આરોપી છેતરપિંડી કરી વિદેશ ભાગી ગયો હોવા છતાં પોલીસે હાર માન્યા વગર ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી તેને મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો છે। હાલ પોલીસે આરોપી મોહમ્મદ ગવાસને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। પોલીસે હવે એ તપાસ કરી રહી છે કે આ 5 લોકો સિવાય તેણે અન્ય કેટલા લોકોને નિશાન બનાવ્યા છે અને આ રેકેટમાં તેની સાથે અન્ય કોણ સામેલ છે। સાથે જ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર આવતી લોભામણી જાહેરાતોથી સાવધાન રહેવું। વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષની 25/10/2025ના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં યુકેના વર્ક વિઝા અને વિઝિટર વિઝા કાઢી આપવાની ગેરંટી આપવામાં આવેલી હતી। જે આધારે ફરિયાદી પાસેથી આ ગામના આરોપીએ 10 લાખ રૂપિયા એડવાન્સમાં મેળવી લીધેલા હતા અને જે એલોરા ઇમિગ્રેશન તથા ફિટનેસના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવેલા હતા, જેની ફરિયાદ દાખલ થયેલી અને આરોપીની શોધખોળ દરમિયાન આરોપીના એકાઉન્ટ તથા અન્ય તપાસ દરમિયાન એવું જાણવા મળેલું કે આરોપી હાલમાં દુબઈ ભાગી ગયેલ છે અને એની તપાસ ચાલુ હતી। જે દરમિયાન અન્ય માહિતી મળી જતાં આરોપીની લુકઆઉટ નોટિસ કાઢવામાં આવેલી હતી। જે આધારે મોહમ્મદ ગવાસ ઉર્ફે ગુલામ અબ્દુલ મજીદ શેખ આ નામનો આરોપી 13 તારીખે મુંબઈ એરપોર્ટ પર ઉતરતા એના જે અગાઉ કાર્યવાહી કરવામાં આવેલી લુકઆઉટ નોટિસ એના આધારે એને ત્યાં બેસાડી દેવામાં આવેલો હતો અને વલસાડ પોલીસે એની ધરપકડ કરી હતી। સુધીની તપાસ દરમિયાન એને અન્ય 4 લોકો પાસેથી ટોટલ 76,39,000 રૂપિયા અત્યાર સુધીના લઈ લીધેલા એવું જાણવા મળેલું છે અને એની એવું હતી કે લોકોને યુકે અને ન્યુઝીલેન્ડ એના વિઝિટર વિઝા અને વર્ક વિઝા કઢાવવાના બહાને તે પૈસા મેળવી લેતો હતો અને પછી આગળ કોઈ કાર્યવાહી કરતો ન હતો। આરોપી અલગ અલગ લોકોના પૈસા ઉઘરાવી દુબઈ ભાગી ગયેલો હતો અને તે પરત ફરવાનો ન હતો, પરંતુ કોઈ કારણસર પરત ફરતા ઝડપાઈ ચૂક્યો છે અને લોકોની જે 4 અન્ય લોકોના જે પૈસા લેવામાં આવેલા છે એ લોકોનો સંપર્ક કરી આગળની કાર્યવાહી હાલમાં ચાલુ છે। એ હજી હાલમાં પૂછપરછ ચાલુ છે। એની પૂછપરછમાં હજી એવું જણાવે છે કે આ પૈસા મેં અન્ય લોકોને કાર્યવાહી માટે આપેલા હતા અને એ લોકો મને પૈસા નહીં આપતા, મેં પૈસા પરત કરેલા નથી, જેથી આ અન્ય લોકો પણ સંડોવાયેલા છે। એની હાલમાં પૂછપરછ ચાલુ છે। લોકોને ખાસ એ અપીલ કે જે લોકોને વિદેશ જવાની ઘેલછા છે એમાં જે સોશિયલ મીડિયા ઉપર કે અન્ય રીતે જે સંપર્ક કરીને વર્ક વિઝા અને વિઝિટર વિઝા કાઢી આપવાની જાહેરાતો આવે છે એની પર સીધો ભરોસો ન કરવો। જ્યાં સુધી પૂછપરછ અને અન્ય ખાતરી કર્યા વગર કોઈ વિશ્વાસ કરવો નહીં અને સીધું કોઈ પણ પ્રકારનું બેલેન્સ ટ્રાન્સફર કરવું નહીં, એ બાબતે ખાસ ધ્યાન રાખવા વિનંતી છે।